હેલો નમસ્કાર ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મમાં આપની સાથે હું છું સોનલ। આમ તો આખું અઠવાડિયું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડવાનો છે, ત્યારે આજના દિવસે કેવો માહોલ રહેવાનો છે વિંડીના માધ્યમથી એ આપણે જાણી લઈએ। આજે 1 તારીખે અને 1 તારીખે દક્ષિણ ગુજરાતમાં 9 વાગ્યાથી લઈને આજનો આખો દિવસ કે જ્યાં સાંબેલાધાર વરસાદ પડવાનો છે, અહીંયા આપણને દેખાઈ રહ્યું છે સેલવાસ છે, આહવા, નવાપુર, સુરત, પછી વ્યારા છે, વલસાડ છે, આ બધી જગ્યાએ અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડે તે પ્રકારની સ્થિતિ છે। તો આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં નહિવત વરસાદ અહીંયા આપણને દેખાઈ રહ્યો છે, એટલે કે ક્યાંક વરસાદ પડશે, ક્યાંક વરસાદ નહીં પડે। અહીંયા આપણને દેખાઈ રહ્યું છે જો રાજપીપળા, બોડેલી, ગોધરા, વડોદરા આ જગ્યાએ વરસાદ દેખાઈ રહ્યો છે। અને આ બાજુ આપણે જોઈએ તો નડિયાદ, વિરમગામ, અમદાવાદ આ બધી જગ્યાએ ઓછો વરસાદ છે, એટલે કે કદાચ વરસાદ પડે તો પડે, પરંતુ વડોદરા, બોડેલી અને ગોધરામાં એ જગ્યાએ ધોધમાર વરસાદ પડવાનો છે। રાજસ્થાનમાં જે સિસ્ટમ સક્રિય થયેલી છે, તમે જુઓ આ રાજસ્થાન છે ને, આ રાજસ્થાનમાં જે સિસ્ટમ સક્રિય થયેલી છે એની અસર આપણને ગુજરાતમાંથી પણ જોવા મળી રહી છે। દાહોદમાં ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે, સાંબેલાધાર વરસાદ આખો દિવસ આજનો દિવસ દાહોદમાં પડવાનો છે। લોનાવાડા અને ગોધરામાં પણ ખૂબ સારો એવો વરસાદ આપણને અહીંયા દેખાઈ રહ્યો છે। તો ઉત્તર ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વરસાદ છે, પણ તમે જુઓ અહીંયા રાધનપુર છે, થરા છે, એ બધી જગ્યાએ વરસાદ નથી। કચ્છમાં પણ નહિવત વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા આપણને લાગી રહી છે। કચ્છમાં અહીંયા વરસાદી સિસ્ટમ અહીંયા ક્યાંય દેખાતી નથી, એટલે અહીંયા ક્યાંય વરસાદ આજનો દિવસ પડે અથવા તો મધ્યમ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે। અહીંયા મોરબીમાં થોડો એવો વરસાદ અહીંયા આપણને સૌરાષ્ટ્રમાં દેખાઈ રહ્યો છે। મોરબીમાં તમે જુઓ અહીંયા વરસાદ છે, તો બીજી બાજુ જે દરિયાઈ જે પટ્ટો છે એ બાજુ જગ્યાએ અહીંયા જૂનાગઢમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। જૂનાગઢ, વેરાવળ અને ઉના આ જગ્યાએ અહીંયા વરસાદ પડે એ પ્રકારની સ્થિતિ અહીંયા આપણને વિંડીના માધ્યમથી દેખાઈ રહી છે। આ આખો દિવસનો જે આપણે જે વાત કરી રહ્યા છીએ, આખા દિવસની વાત કરી રહ્યા છીએ, તો આખો દિવસમાં આ જે દરિયાઈ પટ્ટો છે સુરતથી લઈને દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધીનો, તો એમાં ઘણી બધી જગ્યાએ આપણને આજના આખા દિવસ પ્રમાણે વરસાદ દેખાશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાંથી અત્યારે આફત છે। અત્યાર સુધીમાં 80% જેટલો ઓવરઓલ વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ ડિસેમ્બર સુધીમાં વરસાદ પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાંતો દ્વારા પણ કરવામાં આવી રહી છે। તો પ્રશાસન દ્વારા જે પણ સલાહ સૂચન આપવામાં આવે એ તમામ સલાહ સૂચનનું પાલન કરજો। નમસ્કાર।